नमस्कार विद्यार्थी मित्रों, एचपी एज्युकेशन यूट्यूब चैनल पर आप सर्वेનું हार्दिक स्वागत है। प्रकरण 4 मानवीनी तृतीयक, चतुर्थक और पंचम प्रवृत्तिओ भाग 2 जेनी अंदर आजे आपणे सेवाओना मुख्य विभागों जे छे एना विषे चर्चा करवानी छे। तो मित्रों, जे આપણો મુદ્દો જે છે તૃતીયક પ્રવૃત્તિઓમાં સેવાઓના મુખ્ય વિભાગો। તો મિત્રો, આપણે આગળના લેક્ચરની અંદર સેવા એટલે શું એના વિશે ડિટેલ્સમાં ચર્ચા કરી કે જ્યારે કોઈ પણ વસ્તુ જે છે એ આપણે ખરીદીએ અથવા એની સેવા મેળવીએ અને એના બદલામાં આપણે કોઈ કિંમત અથવા ફી ચૂકવીએ તો તેવી સેવાઓને આપણે તૃતીયક પ્રવૃત્તિ કહીએ છીએ। એટલે ટૂંકમાં કહી શકીએ કે માનવીને આપવામાં આવતી સેવાઓને તૃતીયક પ્રવૃત્તિ કહેવામાં આવે છે। હવે આ તૃતીયક પ્રવૃત્તિઓમાં કુલ 8 એવા વિભાગ જે છે એ મુખ્ય વિભાગો સેવાના ગણાય છે। તો મિત્રો, આ પ્રશ્ન અવારનવાર બોર્ડની પરીક્ષામાં પૂછાતો હોય છે કે તૃતીયક પ્રવૃત્તિઓમાં સેવાના મુખ્ય વિભાગો જણાવો। તો કુલ આમાં 8 વિભાગ છે। एक व्यापार विषयक सेवाओं, बीजू है परिवहन सेवाओं, तीजू संचार सेवाओं, चौथु मनोरंजन सेवाओं, पांचमू वाणिज्य सेवाओं, छठ्ठू स्वास्थ्य और शिक्षण सेवाओं, सातमू समाज कल्याण सेवाओं और आठमू नाणाकीय बचतों माटेनी सेवाओं। कुल आम आ 8 सेवाओं जे छे ए आपणे आ टॉपिकनी अंदर डिटेल्स में अभ्यास करवानो छे। तो चालो मित्रों, आपणे शरूआत करीए। तो पहली सेवा जे छे ए छे व्यापार विषयक सेवाओं। तो मित्रों, आपणे जाणीए छीए व्यापार में खरीद अने वेचाणनी प्रवृत्ति थाय छे। अहीं सेवानो उद्देश्य आर्थिक लाभ मेळववानो छे। मित्रों, आपणे जाणीए छीए के व्यापार एटले कोईपण वस्तुनी खरीदी अथवा वेचाण करवुं अने तेना बदलामां आपणे एक किंमत चूकवीए छीए। तो व्यापार विषयक सेवाओं में शू है, तो आपणे एक उदाहरण लईए तो आपणे कोईपण वस्तु जोईती होय तो गाम में करियाणानी दुकाने करियाणानी कोई वस्तु होय तो लेवा जईए छीए आपणे। तो ए वेपारी शुं करशे, आपणने ए वस्तु आपशे ने सामे एना बदलामां एक किंमत एनी जे हशे मेळवशे। तो मित्रों, आपणे जाणीए छीए एम કે આ વેપારી જે વસ્તુ આપણને આપે છે પોતે પોતાની ફેક્ટરીમાં બનાવતો હોતો નથી, એ પણ આગળથી કોઈ કંપનીમાંથી એ માલ લાવતો હોય છે અને એના ઉપર અમુક નફો જે છે એ લેતો હોય છે અને એ વસ્તુ આપણને એક કિંમત લઈ અને આપતો હોય છે। તો આ એક વ્યાપારિક સેવા થઈ કહેવાય। અહીં આપણે જોયું કે સેવાનો ઉદ્દેશ આર્થિક લાભ મેળવવાનો છે। અહીંયા એ વેપારીએ શું કર્યું, આપણને સેવા તો આપી પણ એને સાથે સાથે આર્થિક લાભ પણ મેળવ્યો। એક કિંમત હતી એના ઉપર એને થોડો નફો પણ લીધો। હવે આવી સેવાઓ જે છે ગ્રામીણ વેપાર કેન્દ્રો અને નગરીય બજાર કેન્દ્રો દ્વારા વેપાર સેવાઓ અપાય છે। એટલે કે ગામડામાં અને શહેરોની અંદર આવી સેવાઓ એટલે કે આવા જુદા જુદા વેપાર જે છે ધંધા જે છે એ જોવા મળે છે અને આપણને એના દ્વારા સેવા અપાય છે। અહીં છૂટક તથા જથ્થાબંધ વેપાર થાય છે। મિત્રો જુઓ, અહીં પાછા 2 પ્રકારના વેપાર છે, છૂટક અને જથ્થાબંધ। આપણને જે ગામમાં રહેલો કરિયાણાનો દુકાનદાર જે છે એ આપણને જે વસ્તુ આપે છે એ છૂટક વેપાર કહેવાય। જ્યારે વેપારી જે છે એ કોઈ કંપનીમાંથી અથવા કોઈ હોલસેલર પાસેથી વસ્તુ ખરીદતો હોય છે એ જથ્થાબંધ વેપાર કહેવાય। એટલે જથ્થાબંધ વેપારી પાસેથી એ ખરીદે છે અને આપણને એ છૂટક આપે છે। એટલે આપણે છૂટક માલ લઈએ છીએ। તો આમ જે વેપાર જે છે એના 2 પ્રકાર છે, એક જથ્થાબંધ અને બીજો છૂટક। અને એક પ્રકારનો એ નફો લઈ અને આપણને વસ્તુ આપતા હોય છે। सौंदर्य प्रसाधनों तथा समारकाम ने लगती सेवाओं पूरी पाडवामां आवे छे। मित्रों, जो आ सेवाओं में सौंदर्य प्रसाधनों जे छे के जे आपणे
બ્યુટી પાર્લર છે કે સૌંદર્યમાં લગતા જે સાધનો જે છે એમાં પણ આપણે એક પ્રકારની ફી ચૂકવીએ છીએ અને એના બદલામાં એ આપણને સેવાઓ આપતા હોય છે, આપણને તૈયાર કરતા હોય છે. ત્યારબાદ સમારકામને લગતી સેવાઓ, એટલે એની અંદર દરજી કામ છે, સુતારી કામ જે છે વગેરે કામો જે છે, પ્લમ્બર જે છે, એ બધા સમારકામને લગતી સેવાઓ કહેવાય કે જે એક પ્રકારની કાર્ય કરી અને ફી લેતા હોય છે. તો આ બધી જ સેવાઓ જે છે એ બધી સેવાઓ કે જેની અંદર આપણે કિંમત અથવા ફી ચૂકવવી પડતી હોય અને જે સેવાઓ મેળવતા હોય એ બધી સેવાઓ જે છે વ્યાપારની અંદર એને વ્યાપાર વિષયક સેવાઓ કહે છે. ત્યારબાદ મિત્રો બીજી છે પરિવહન સેવાઓ. આપણે જાણીએ છીએ કે પરિવહન સેવા એટલે શું? તો કોઈ પણ વ્યક્તિ પોતાના સાધનમાં કોઈ વ્યક્તિ કે માલને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડે અને તેના બદલામાં એ એક કિંમત ભાડા રૂપે લેતો હોય છે, જેને આપણે પરિવહન સેવા કહીએ છીએ. તો પરિવહન સેવા દ્વારા તૈયાર માલ કે કાચા માલને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવામાં આવે છે. મિત્રો જુઓ, ફક્ત વ્યક્તિઓને એક જગ્યાએથી બીજી જગ્યાએ નહીં, પણ મોટી મોટી ફેક્ટરીઓમાં કાચા માલને કે તૈયાર માલને એક સ્થળેથી બીજા સ્થળે પણ લઈ જવામાં આવે છે. રેલવે અને પાકી સડકો પર થતું પરિવહન ઉત્તમ સેવાઓ પૂરી પાડે છે. જુઓ, રેલવે જે છે તે અને જે રોડ રસ્તા જે છે પાકા, એના ઉપર જે પરિવહન થાય છે એ એક ઉત્તમ અને ઝડપી સેવા પૂરી પાડે છે. ઉપરાંત આંતરરાષ્ટ્રીય હવાઈ માર્ગ અને જળમાર્ગ પણ આવાગમનની સેવાઓ પૂરી પાડે છે. જો મિત્રો, પરિવહન સેવામાં આંતરરાષ્ટ્રીય હવાઈ માર્ગ અને જળમાર્ગ એટલે કે દેશની અંદર ચાલતો આવાગમન એટલે કે હવાઈ માર્ગ દ્વારા અથવા જળમાર્ગ દ્વારા દેશની અંદર જે ફ્લાઇટો જતી હોય, વિમાનો જતા હોય એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં, એ જ રીતે જળમાર્ગ પણ દેશના આંતરિક ભાગોમાં એક નદીમાંથી બીજી નદીમાં અથવા એક સ્થળેથી બીજા સ્થળે, એક સમુદ્રમાંથી બીજા સમુદ્રમાં જતો હોય એ સેવાઓ જે છે એ આંતરિક સેવાઓ કહેવાય. અને આંતરરાષ્ટ્રીય સેવાઓ એટલે કે જે એક દેશમાંથી બીજા દેશમાં સેવાઓ પૂરી પાડવામાં આવતી હોય, એમાં પછી એ હવાઈ માર્ગ હોય કે જળમાર્ગની સેવાઓ હોય, એ પણ પરિવહન સેવાઓમાં સમાવેશ થાય છે. વૈશ્વિક વ્યાપારમાં આ બંને માર્ગો ખૂબ જ મહત્વના સાબિત થયા છે. જો મિત્રો, વિશ્વ કક્ષાએ જે વ્યાપાર થાય છે એમાં હવાઈ માર્ગ અને જળમાર્ગ જે છે, આંતરરાષ્ટ્રીય હવાઈ માર્ગ અને જળમાર્ગ જે છે એ ખૂબ જ મહત્વના સાબિત થયા છે. ત્રીજો મુદ્દો છે મિત્રો સંચાર સેવાઓ. તો શબ્દો, સંદેશાઓ, વિચારોની આપલે સંચાર સેવાઓ દ્વારા થાય છે. મિત્રો, સંચાર સેવા એટલે શું? તો આપણી વાત અથવા આપણા શબ્દો અથવા સંદેશો અથવા આપણો વિચાર જે છે એ એક વ્યક્તિથી બીજા વ્યક્તિ સુધી પહોંચાડવા, જેને સંચાર સેવા કહે છે. તો મિત્રો, એમાં સંદેશો હોય, શબ્દો હોય અથવા વિચારો પણ હોઈ શકે છે. તો મિત્રો, આજે આપણે મોબાઈલ, ઇન્ટરનેટ, ટેલિફોન અને ઉપગ્રહને કારણે સંચાર સેવાઓ વ્યાપક બની છે. તો આજે મિત્રો આપણે આ બધા સાધનો દ્વારા, વોટ્સઅપ દ્વારા, ટપાલ, ઈમેલ દ્વારા, વોટ્સઅપ દ્વારા મેસેજ મોકલે, ટ્વિટર દ્વારા, ફેસબુક દ્વારા આપણે લોકોનો કોન્ટેક્ટ કરતા હોઈએ છીએ. તો એ બધી સંચાર સેવાઓ આધુનિક સંચાર સેવાઓ છે. પણ એની સાથે સાથે ટપાલનું પ્રભુત્વ વર્તમાનમાં ઘટ્યું નથી. આજે પણ આપણે જોઈએ તો ટપાલનું મહત્વ એટલું ને એટલું જ છે. આજે પણ આપણા ઘરે કોઈ પણ ટપાલ આવતી હોય છે, જેમાં સામયિકો હોય છે, જુદા જુદા પ્રકારની બિઝનેસની અથવા કોઈ પણ બેંકોના જે અથવા વીમાના પ્રીમિયમના કાગળો હોય છે વગેરે ટપાલ દ્વારા જ આજે પણ મળે છે. એટલે ટપાલનું મહત્વ આજે પણ છે. આપણે ભલે આધુનિક મોબાઈલ, ઇન્ટરનેટ, ટેલિફોનનો ઉપયોગ કરતા થયા, પણ ટપાલ પણ આજે શરૂ છે. તો ટપાલ સેવા પણ એક સંચારનું મોટું માધ્યમ છે. રેડિયો, દૂરદર્શન દ્વારા ઘટનાઓ, સમાચારો, વક્તાઓના વક્તવ્યો સમગ્ર વિશ્વના શ્રોતાઓ માટે ખૂબ જ ઝડપથી પ્રસારિત થાય છે. જો મિત્રો, સંચાર સેવાઓમાં આપણે જોયું એ પ્રમાણે તો આ આધુનિક સાધનો જે છે એની સાથે સાથે આપણે જોઈએ તો રેડિયો છે, એના દ્વારા આપણને જુદા જુદા કાર્યક્રમો સાંભળવા મળે છે. ત્યારબાદ દૂરદર્શન જે છે એમાં પણ જુદા જુદા કાર્યક્રમો જે છે એ સાંભળવા અને જોવા મળે છે. અને જુદી જુદી ઘટનાઓ, સમાચારો, જુદા જુદા વક્તાઓ જે છે એમના વક્તવ્યો
વગેરે જે છે એ આપણને આ સાધનો દ્વારા વિશ્વના શ્રોતાઓ સુધી ખૂબ જ ઝડપથી પ્રસારિત થાય છે અને ઝડપથી લોકોને સાંભળવા મળે છે. તેથી તેમને સમૂહ માધ્યમો પણ કહે છે. આ જે છે રેડિયો, દૂરદર્શન, સમાચાર પત્રો, આ બધા જે છે એ બધા સમૂહ માધ્યમો કહેવાય છે. કેમ મિત્રો? કે એ એક મોટા સમૂહને આવરે છે. એક કોઈ પણ માહિતી જે છે એ મોટા સમૂહ સુધી પહોંચાડે છે. મિત્રો, દાખલા તરીકે રેડિયો ઉપર કોઈ પણ કાર્યક્રમ ચાલતો હોય તો દેશની અંદર ઘણા બધા લોકો રેડિયો સાંભળતા હોય છે, તો એ બધા લોકો એ વક્તાની વાત સાંભળતા હોય. એ જ રીતે દૂરદર્શન, ટીવી ઉપર પણ ઘણા બધા લોકો દૂરદર્શન જોતા હોય તો એ સમયે જે કાર્યક્રમ ચાલતો હોય એ ઘણા શ્રોતાઓ સુધી એ વક્તાની વાત પહોંચતી હોય છે. એટલે મોટા સમૂહને આવડે છે. એ સમાચાર પત્રો પણ રોજ સવારે ઘણા બધા લોકોના ઘર સુધી પહોંચતા હોય છે. તો એ પણ એક મોટો જે આપણે કહી શકાય વર્ગ છે એને એ લોકો સાંકળતા હોય છે. તો આમ રેડિયો, દૂરદર્શન, સમાચાર પત્રો, સામાયિકો, આ બધા જે છે એ સમૂહ માધ્યમો કહેવાય છે. પરીક્ષામાં ટૂંકો પ્રશ્ન અવારનવાર બોર્ડમાં પૂછાતો હોય છે કે સંચારના સમૂહ માધ્યમો જણાવો. તો એની અંદર આપણે રેડિયો, દૂરદર્શન, વર્તમાનપત્રો, સામાયિકો વગેરે જવાબ તરીકે લખવાનો છે. ટપાલ પણ એની અંદર આવી જાય છે. તો આપણે લખી શકીએ જવાબ. ત્યારબાદ જોઈએ જાહેરાતો અને મનોરંજનના આ ઉત્તમ માધ્યમો બન્યા છે. મિત્રો, આપણે કોઈ પણ કાર્યક્રમ જોતા હોય અથવા સાંભળતા હોય રેડિયો કે ટીવી ઉપર તો વચ્ચે જાહેરાતો આવે છે. તો એ જાહેરાતોનું પણ ઉત્તમ સાધન રેડિયો અને દૂરદર્શન બન્યા છે. ત્યારબાદ મનોરંજન. વ્યક્તિ આખી જિંદગી કમાય તો છે પણ એ પોતે પોતાના જીવનની અંદર મનોરંજન પણ મેળવે છે. તો એ મનોરંજન માટે પણ આ સાધનો ઉત્તમ બન્યા છે. આપણે રેડિયો ઉપર ગમતું સંગીત સાંભળીએ છીએ, ટીવી ઉપર આપણે ગમતા કાર્યક્રમો, ફિલ્મો જોઈએ છીએ. તો માટે આ જાહેરાતો અને મનોરંજન માટે ઉત્તમ માધ્યમો બન્યા છે. કોઈપણ કંપનીની કોઈપણ વસ્તુ જે છે મોટા વર્ગ સુધી એની માહિતી પહોંચાડવી હોય તો જાહેરાતો દ્વારા પહોંચી શકે છે. કોઈપણ વ્યક્તિએ ટેન્શન ફ્રી થવા માગતો હોય, આનંદ કરવા માગતો હોય તો મનોરંજનના સાધન તરીકે દૂરદર્શન અથવા ટીવીનો ઉપયોગ કરી અને ફિલ્મો અથવા એને ગમતા કાર્યક્રમો જોતો હોય છે. માટે એમ કહી શકાય કે જાહેરાતો અને મનોરંજન માટે આ ઉત્તમ માધ્યમો બન્યા છે. સમાચાર પત્રો વિશ્વભરના સમાચારો વાચકો સુધી પહોંચાડે છે. આપણે જાણીએ છીએ કે સમાચાર પત્રો જે છે એ વિશ્વભરના સમાચારો વાચકો સુધી પહોંચાડે છે. ઇન્ટરનેટના કારણે સંચાર સેવાઓમાં ભારે ક્રાંતિ થઈ છે. મિત્રો, આજે ઇન્ટરનેટના કારણે સમાચાર અથવા કોઈ પણ સંચાર હોય એની સેવાઓમાં ભારે ક્રાંતિ થઈ છે. મિત્રો, આપણે જોઈએ છીએ કે આજના આ આધુનિક ટેકનોલોજીના યુગમાં આપણા જે પીએમ છે, પ્રધાનમંત્રી છે નરેન્દ્ર મોદી સાહેબ, એ પણ સંચાર સેવાનો ખૂબ જ ઉપયોગ કરે છે. એમાં પણ સમૂહ માધ્યમનો તમે જોતા હશો કે એ દર મહિને રેડિયો ઉપર મન કી બાત કાર્યક્રમ જે છે એ રજૂ કરે છે. તેમજ દૂરદર્શન અથવા ટીવી ઉપર લાઈવ ઘણી વખત એ એમના ભાષણો જે છે એ અમુક સ્વચ્છતા અભિયાન કે એના ઉપર આપતા હોય છે. તો આ બધું આધુનિક સંચાર સેવાઓ જે છે એની ક્રાંતિ સૂચવે છે. તો આમ મિત્રો, અહીં સંચાર સેવાઓ પણ આપણે પૂર્ણ થાય છે. ત્યારબાદ છે મનોરંજન સેવાઓ. મિત્રો, ફિલ્મો, દૂરદર્શન, રેડિયો, નાટક, ભવાઈ, બહુરૂપી, સાહિત્ય, સંગીત વગેરે લોકોને મનોરંજન પૂરું પાડે છે. મિત્રો, આ બધા જ એવા માધ્યમો જે છે કે જે વ્યક્તિ કમાઈ અને કામ ધંધો કરી અને કંટાળી હોય ત્યારે એમને મનોરંજન પૂરું પાડવાનું કામ ફિલ્મો, દૂરદર્શન, રેડિયો, નાટક, ભવાઈ, બહુરૂપી, સાહિત્ય, સંગીત કરે છે. મનોરંજન સેવાઓ માનસિક તણાવ દૂર કરી વ્યક્તિને કાર્ય કરવા સક્ષમ બનાવે છે. મિત્રો, આપણે જાણીએ છીએ કે વ્યક્તિ જ્યારે માનસિક રીતે કંટાળી હોય ત્યારે એ મનોરંજન સેવાઓ દ્વારા પોતે પાછો ફ્રેશ થઈ જાય છે અને એ પોતે પાછો કામે લાગી જાય છે. એટલે કે કામ કરવા માટે મનોરંજન સેવાઓ જે છે વ્યક્તિને ફરી પાછો સક્ષમ બનાવે છે. મનોરંજન સેવાઓથી આનંદ મળે છે. જો આ બધી સેવાઓ જે છે એના દ્વારા વ્યક્તિઓને આનંદ મળે છે. વર્તમાન સમયમાં પ્રવાસ, પર્યટન, દૂરદર્શન વગેરે મનોરંજનના મુખ્ય માધ્યમો ગણાય છે. મિત્રો, આપણે કંટાળ્યા હોય તો શું કરીએ મનોરંજન મેળવવા માટે? તો ઘણી વખત આપણે પિકનિક ઉપર જતા રહીએ, નાના પ્રવાસ ઉપર જતા રહીએ
અથવા દૂરદર્શન ઉપર આપણને ગમતા કાર્યક્રમો, ગીતો સાંભળીએ, પિક્ચર જોઈએ, કોઈ સિરિયલો જોઈએ. તો આમ આ બધા જે સાધનો જે છે એ મનોરંજન માટેના મુખ્ય માધ્યમ ગણાય છે. આગળનો મુદ્દો જોઈએ મિત્રો તો વાણિજ્ય સેવાઓ. મિત્રો આપણે જોયું કે વાણિજ્ય સેવાઓની અંદર મોટા મોટા ઉદ્યોગો અથવા વેપારોનો સમાવેશ થાય છે કે જેની અંદર મોટી મોટી કંપનીઓ જે છે એ જાહેર ખબરો, વકીલો દ્વારા અપાતી કાયદાકીય સલાહ, બેંકોની સેવાઓ, જનસંપર્ક સેવાઓ, કર્મચારીઓના કૌશલ્ય વિકસાવવા અપાતું પ્રશિક્ષણ, નાણાકીય વ્યવહારોના જાણકારો અને સલાહકારો, હિસાબનીશો, કારકુન વગેરેની સેવાઓ ઉત્પાદન કાર્યના વિકાસમાં અને મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં મદદરૂપ બને છે. વાણિજ્ય સેવાઓ એટલે મોટી કંપનીઓ જે છે એની કોઈ પણ પ્રોડક્ટ હોય એને દરેક વ્યક્તિ જોડે પહોંચાડવી અથવા એ પ્રોડક્ટ જે છે એને સારામાં સારી બનાવવી, એમાં સુધારા વધારા કરવા, વ્યક્તિઓને પોતાની પ્રોડક્ટ તરફ ઝડપથી આકર્ષવા, એને જાહેરાત કરવી, એના ગુણો લોકો સુધી પહોંચાડવા, એનાથી થતા ફાયદા લોકો સુધી પહોંચાડવા. તો આ બધી જે સેવાઓ જે છે એ વાણિજ્ય સેવાની અંદર આવે છે. એ જ રીતે કોઈ પણ કંપની હોય તો એ જાહેર ખબરો દ્વારા, વકીલો દ્વારા કાયદાકીય સલાહ લેતી હોય, બેંકોની સેવાઓ પણ લેતી હોય, એના જે કંઈ વ્યવહારો જે છે પૈસાના લેવડ દેવડ માટે એ બેંકોની પણ મદદ લેતી હોય, જનસંપર્ક સેવાઓ એ એના કર્મચારીઓ લોકો સુધી એની પ્રોડક્ટની જે લોકોનો સંપર્ક કરી અને એને લોકોને એની પ્રોડક્ટના ગુણો સમજાવે છે. તે જ પ્રમાણે કોઈ મોટી કંપનીઓ હોય તો એના કર્મચારીઓ જે છે એને અપડેટ કરવા માટે એ લોકો ટ્રેનિંગ આપતા હોય છે. તો નાણાકીય વ્યવહારોના જાણકારો એટલે કે સીએ જે છે અથવા સલાહકારો, હિસાબનીશો વગેરે જે છે એમની પણ એ લોકો મદદ લેતા હોય છે. એમ આ રીતે જુદા જુદા લોકોની મદદ લઈ અને એ લોકો એમની જે વાણિજ્ય સેવાઓ જે છે એને મજબૂત બનાવે છે અને એમની પ્રોડક્ટની બજારની અંદર સૌથી વધુ વેચાણ કરે છે. જાહેર ખબરો દ્વારા પોતાના ઉત્પાદનોનો પ્રચાર સહેલાઈથી કરી શકાય છે. જાહેર ખબરો પોતાનું વિસ્તૃત નેટવર્ક ધરાવે છે. તેના દ્વારા ઉત્પાદિત માલની માહિતી, ગુણવત્તાની વિશેષતાઓ ઉપભોક્તા સુધી પહોંચાડી શકાય છે. આપણે આ બધી ચર્ચા કરી લીધી. તો આમ આગળ જોઈએ તો સ્વાસ્થ્ય અને શિક્ષણ સેવાઓ. અહીંયા બે સેવાઓને ભેગી બતાવી છે. સ્વાસ્થ્ય સેવા એટલે આપણે જાણીએ છીએ કે જ્યારે પણ વ્યક્તિ બીમાર પડે ત્યારે એને સ્વાસ્થ્ય સેવાઓની જરૂર પડે છે. તો પહેલાં સ્વાસ્થ્ય સેવાઓ વિશે ચર્ચા કરીએ તો સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ એટલે ગ્રામ પંચાયત છે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા આ બધી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ કહેવાય. રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકાર પ્રજાના કલ્યાણ માટેની વિવિધ પ્રકારની સેવાઓ પૂરી પાડે છે. મિત્રો આપણે જાણીએ છીએ કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓથી લઈ ઠેક કેન્દ્ર સરકાર સુધી જે છે એ આજે આપણને સ્વાસ્થ્ય માટે જુદા જુદા પ્રકારની સેવાઓ પૂરી પાડતી સંસ્થાઓ છે. પરિવહન, સંદેશા વ્યવહાર, વ્યાપાર, મનોરંજન, સડક નિર્માણ, શિક્ષણ, સિંચાઈ યોજનાઓ, ઉર્જા ઉત્પાદન, સ્વાસ્થ્ય વગેરે ક્ષેત્રોની વિશાળ સેવાઓ નાગરિકોને પૂરી પાડી તેઓના સર્વાંગી વિકાસમાં મદદ કરે છે. તો આ બધી સંસ્થાઓ જે છે એ આપણને પરિવહન, સંદેશા વ્યવહાર, વ્યાપાર, મનોરંજન, સડક નિર્માણ, શિક્ષણ, સિંચાઈ એટલે કે પાણી, ઉર્જા એટલે કે લાઇટ, સ્વાસ્થ્ય આપણા સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ અને એની સાર સંભાળ વગેરેની વિશાળ સેવાઓ આપણને પૂરી પાડે છે અને આપણા સર્વાંગી વિકાસમાં મદદરૂપ થાય છે. ઉપરાંત આગળ જોઈએ આપણે તો સામાજિક અને સાંસ્કૃતિક વગેરે ક્ષેત્રોની સેવાઓ આપે છે. ત્યારબાદ જોઈએ શિક્ષણ સેવાઓ. તો આપણે જે શિક્ષણ મેળવીએ છીએ તેની વાત છે એની અંદર. તો જોઈએ તો ખાનગી, અસરકારી કે સરકારી તંત્ર દ્વારા શાળાઓ, મહાશાળાઓ અને વિશ્વવિદ્યાલયોનું સંચાલન થાય છે. આપણે જોઈએ છીએ કે 100% ગવર્મેન્ટ સ્કૂલો પણ છે. ત્યારબાદ આપણી જે સ્કૂલ છે એ અર્ધસરકારી સ્કૂલ કહેવાય એવી સ્કૂલો પણ છે. અને આપણે જોઈએ કે ખાનગી સ્કૂલો કે જે બિલકુલ પ્રાઇવેટ સ્કૂલો હોય એ પણ આપણને જોવા મળે છે. તો આ બધી સંસ્થાઓ જે છે એ આપણને શિક્ષણ આપવાનું કાર્ય કરે છે. તેથી સાક્ષરતાનું પ્રમાણ વધે છે. ઉપરાંત દવાખાના, આરોગ્ય કેન્દ્રો અને હોસ્પિટલો દ્વારા લોકોને સ્વાસ્થ્ય સેવાઓ પ્રાપ્ત થાય છે.
તો આપણે જોઈએ છીએ કે જુદા જુદા ગામે ગામ આરોગ્ય કેન્દ્રો બનાવવામાં આવે છે, દર 30,000ની વસ્તી દીઠ મોટી એક હોસ્પિટલ ગવર્મેન્ટ બનાવે છે. તો આ બધી સેવાઓ જે છે એ વ્યક્તિના સ્વાસ્થ્ય માટે સરકાર જે છે એ પૂરી પાડે છે. ત્યારબાદ આગળનો મુદ્દો છે સમાજ કલ્યાણ સેવાઓ. તો મિત્રો, સમાજ કલ્યાણ સેવાઓ એટલે સમાજનું કલ્યાણ થાય એવી સેવાઓ, એટલે આપણા લોકોનું, વ્યક્તિઓનું કંઈક સારું કાર્ય થાય અથવા એમનો સારો વિકાસ થાય એના માટે જુદા જુદા સંગઠનો જે કાર્ય કરતા હોય એ બધા સંગઠનો આની અંદર સમાજ કલ્યાણ સેવાઓની અંદર આવી જાય છે. તો મહિલા મંડળો આપણે જોઈએ છીએ કે મહિલા મંડળો જે છે એ મહિલાઓનો વિકાસ થાય એના માટે કાર્ય કરતા હોય છે. જ્ઞાતિ સંગઠનો, તો જ્ઞાતિનો વિકાસ થાય, જ્ઞાતિના લોકો આગળ આવે, એમને રોજગારી મળે એના માટે કાર્ય કરતા હોય છે. યુવા મંડળો, તો યુવાનો જે છે એ સારા રસ્તે વળે અને સારું કાર્ય કરે એના માટે કાર્ય કરતા હોય છે. જુદા જુદા પક્ષોના પોતાના સંગઠનો પણ લોકોને સામાજિક તથા આર્થિક ક્ષેત્રની સેવાઓ આપે છે. આપણે જોઈએ છીએ જુદા જુદા જે પક્ષો જે છે એના લોકો પણ લોકોને સામાજિક અને આર્થિક ક્ષેત્રો જે છે એમાં સેવાઓ આપતા હોય છે. સામાજિક પ્રવૃત્તિઓ દ્વારા બાળ ચિકિત્સા, બેટી બચાવો, પાણી બચાવો, પર્યાવરણ જાળવો, સ્ત્રી સશક્તિકરણ, મહિલાઓનો મોભો વગેરે પ્રકારની ઝુંબેશો ચલાવી સામાજિક જાગૃતિ અને નવી ચેતનાના પ્રાણ લોકોમાં પૂરે છે. જો મિત્રો, આ બધી પ્રવૃત્તિઓ બહુ જ સમજવા જેવી છે. બાળ ચિકિત્સા એટલે બાળકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે એના માટેની માહિતી સામાજિક સંસ્થાઓ પૂરી પાડતી હોય છે. બેટી બચાવો એટલે આજે આપણે જોઈએ છીએ કે સમાજની અંદર પુરુષોનું પ્રમાણ વધ્યું છે અને સ્ત્રીઓનું પ્રમાણ ઘટ્યું છે. તો બેટી બચાવો એટલે કે દીકરીઓ જે છે એને તમે બચાવો અને સારું ભણાવો અને એમને સારું શિક્ષણ આપો, એની વાત બેટી બચાવોમાં કરવામાં આવે છે. પાણી બચાવો એટલે કે મીઠા પાણીની, પીવાલાયક પાણીની શોર્ટેજ આજે આખા વિશ્વમાં છે. તો એ પાણી બચાવવા માટે આપણે શું કરવું જોઈએ જેથી કરી આપણને ને આપણી આવતી પેઢીને મીઠું પાણી જે છે મળી રહે, એની બાબતો જે છે એની જાગૃતિ સામાજિક સંસ્થાઓ દ્વારા આપણને આપવામાં આવે છે. પર્યાવરણ જાળવવા માટે આજે પ્રદૂષણ ખૂબ જ વધી રહ્યું છે, તો પર્યાવરણને કેવી રીતે જાળવી શકીએ તેની માહિતી પણ મળે છે. સ્ત્રી સશક્તિકરણ, સ્ત્રીઓને બેઠી કરવા માટે અથવા સ્ત્રીઓને પુરુષ સમોવડી બનાવવા માટે જે કાર્ય કરવામાં આવે છે એને સ્ત્રી સશક્તિકરણ કહે છે. એ જ રીતે મહિલાઓને મોભો એટલે કે મહિલાને પણ સ્ત્રી જે છે એને પણ માન આપવામાં આવે, એને પણ પુરુષના સમોવડી ગણવામાં આવે. આવી બધી અનેક પ્રકારની પ્રવૃત્તિઓ એ સામાજિક સંસ્થાઓ દ્વારા થતી હોય છે. આવા સમાજ ઉપયોગી મંડળો દ્વારા સમાજ કલ્યાણ માટેની સેવાઓ પ્રાપ્ત થાય છે. તો આવી સમાજ ઉપયોગી જે મંડળો જે છે એના દ્વારા સમાજ કલ્યાણ માટેની સેવાઓ આપણને પ્રાપ્ત થતી હોય છે. ત્યારબાદ છેલ્લો મુદ્દો છે નાણાકીય બચતો માટેની સેવાઓ. તો મિત્રો, આપણે જાણીએ છીએ કે આખી જિંદગી આપણે કમાઈએ પછી શું કરીએ ભાઈ, એ નાણાકીય બચત કરીએ. એટલે કે આપણા જોડે જે નાણાં જે છે એને આપણે ઘેર તિજોરીમાં નહીં મૂકતા શું કરીએ, બેંકોમાં અથવા પોસ્ટ ઓફિસમાં મૂકીએ અને એના બદલામાં આપણે એનું સારું એવું વ્યાજ કમાતા હોઈએ છીએ, એટલે કે આવક ઊભી કરીએ છીએ. તો આ બચત માટેની જે સેવાઓ છે એની વાત કરીએ તો જાહેર ક્ષેત્રે, ખાનગી ક્ષેત્રે, સરકારી ક્ષેત્રની બેંકો લોકોની નાણાકીય બચતો સાચવી લોકોને આર્થિક લાભ પૂરો પાડે છે. આપણે જોયું કે જુદા જુદા પ્રકારની બેંકો છે, જાહેર ક્ષેત્રની છે, ખાનગી ક્ષેત્રની છે, સરકારી છે અને પ્રાઇવેટ બેંકો જે છે એ લોકો આપણી મૂડી જે છે લઈ અને આપણને વ્યાજ પૂરો પાડી અને આર્થિક લાભ આપે છે. બેંકો વ્યાપાર અને ઉદ્યોગ ક્ષેત્રોને નાણાકીય વ્યવહાર જાળવવા સહાયક બને છે. આપણે જોઈએ છીએ કે આપણને ફક્ત બેંકો વ્યાજ પૂરી નથી પાડતી, પણ મોટા મોટા ઉદ્યોગોને નાણાકીય સહાય પણ કરે છે, તેમજ નાણાકીય એમના વ્યવહારો જે છે એ પણ એ જાળવે છે અને એમને સહાયક બને છે. ઉદાહરણ તરીકે મોટી મોટી કંપનીઓમાં જો કોઈ કંપનીએ માલ ખરીદ્યો હોય તો એના જે પૈસા થતા હોય કે ભાઈ 25 લાખ કે 50 લાખ, તો એ એને રોકડા નહીં આપતા, એ બેંકો દ્વારા ચેક દ્વારા એને પેમેન્ટ કરે છે, જેથી એ સરળતાથી પેમેન્ટ મેળવી શકે અને કોઈ પણ પ્રકારનું ચોરી થવાનું કે લૂંટાવાનો ભય ના રહે. તો આ એક પ્રકારની સેવા છે, એ પણ બેંકો મોટી મોટી કંપનીઓને, મોટા ઉદ્યોગોને પણ પૂરી પાડતી હોય છે. એ જ રીતે મિત્રો, વીમા ક્ષેત્રે કામ કરતી સંસ્થાઓ આપણે જાણીએ છીએ કે LIC છે, મેડિક્લેમ છે, જનરલ ઇન્સ્યોરન્સ છે વગેરે વ્યક્તિના જીવન અને જાનમાલને વીમા કવચ પૂરું પાડે છે. તો આ બધી વીમા કંપનીઓ જે છે એ આપણા સાધનોની અથવા આપણી પોતાની જે છે એનું રક્ષણ કરે છે અને વીમા કવચ પૂરું પાડે છે.
જેથી કરી આપણને કંઈ થાય તો આપણો પરિવાર જે છે એ સુખમય રીતે શાંતિથી જીવી શકે. દેશની ટપાલ કચેરીઓ પણ લોકોને પોતાની બચતો વધારવા પ્રોત્સાહન આપે છે. પોસ્ટ ઓફિસોમાં પણ આપણે જોઈએ તો બચતો જે છે એ થતી હોય છે, એટલે એ વધારવા માટે ટપાલ કચેરીઓ પણ પ્રોત્સાહન આપે છે. તો આ મિત્રો, આ રીતે બેંકો જે છે એ આપણી બચતો જે છે એને સાચવવાનું કાર્ય કરે છે, આપણને આર્થિક લાભ આપે છે વ્યાજરૂપે, તેમજ મોટી મોટી કંપનીઓ અને વેપારવાળા લોકોને એ જુદી જુદી સેવાઓ આપી સહાયરૂપ બને છે. આમ મિત્રો, મુખ્ય તૃતીયક પ્રવૃત્તિની સેવાઓના આ 8 ભાગ જે છે એની આપણી અહીં ચર્ચા પૂર્ણ થાય છે. તો આ રીતે તૃતીયક પ્રવૃત્તિઓ લોકોને વિશેષ પ્રકારની સેવાઓ પૂરી પાડે છે. તો આ મુખ્ય 8 રીતે તૃતીયક પ્રવૃત્તિઓ જે છે એ લોકોને સેવાઓ પૂરી પાડે છે. મિત્રો, અહીં આપણે આજનું લેક્ચર પૂર્ણ કરીએ છીએ અને આ પ્રશ્ન જે છે બોર્ડમાં અવારનવાર પૂછાય છે, તો મિત્રો દરેકે આ પ્રશ્નને તૈયાર કરી લેવો. હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર એક ડાયાગ્રામ જોઈશું તૃતીયક, ચતુર્થક અને પંચમ પ્રવૃત્તિઓનો. એની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું. થેન્ક યુ.